લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। કર નેકી કરશે, તારા હાથથી કંઈક નેકી કરી જા, કંઈક પવિત્ર કરી જા, કેમ કે હાથ તને કંઈક કરવા માટે થઈને ઈશ્વરે દીધા છે। અધિકાર દીધા તન સુકૃત કરવાન, દીન ને દેવાય દાન, પણ ભજ્યા નહીં એ ભગવાન ને તે તો જાજા ના લીધેલ જાન, હાથેથી હરામ ના કીધા, આ મારા હારે રૂસણા લીધા, એ વાલા તે દીધરું જ છે વાણી, પ્રભુ તને પૂછશે પ્રાણી। હું જવાબ દે તો કરને કી કરશે, આજથી કંઈક કરી જા। જોકે અટાણે ધર્મ ને એટલો ગૂંચવી નાખ્યો છે, સિગમ જેવો કરી નાખ્યો, નથી ગળે ઉતારી શકતા, નથી થૂકી શકતા। સીધો સાદો સરળ આપણો આર્ય ધર્મ વેદોક્ત રીતે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અણુ એ અણુની માલિકો વસેલો છે, જેને નિરંજન નિરાકાર બ્રહ્મ ઈશ્વર શક્તિ મહામાયા શિવ જે કંઈ તમે નામ આપો, એ જ્યાં છો ન્યાય છે। તમે જ્યાં છો ન્યા ઈ છે, અને ન્યા નથી જ ક્યાંય નથી, ક્યાંય હળિયું કાઢવાની જરૂર નથી। જ્યાં છો ત્યાંથી પોકાર કરો, ઈ જ ઘડી, ઈ જ પલ, ઈ જ ઘડી, કોઈ ટેમ ટાણું જોયા વિના તમને જ્યારે ભીડ પડે તો જ્યાં ઉભા છો ત્યાંથી જ પોકાર કરો, કારણ કે તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી, ઉનકે આગે ક્યાં છુપાના जिनके हाथ में जीवन डोरी। સરળ ધર્મ છે આપણો, એક નિરંજન નિરાકાર પરમબ્રહ્મ પરમાત્મા અણુ અંદર વ્યાપેલો એક ઈશ્વર છે, અને બીજું આ જીવાત્મા ખોડિયું છે, એને જ્યારે જ્યારે ભીડ પડે ત્યારે ત્યારે એને પોકાર કરવાનો, અને એક ઘટનાની અરે કરોડો ઘટના જોડાયેલી છે, બધાનું હિત હમાયેલું હોય છે, તો તારું એ કાર્ય થઈ જાય। જે કાર્ય કરે છે એ તમારી શ્રદ્ધા જ કરે છે, શ્રદ્ધા વિના કોઈ કાર્ય થાય। ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો, આવું કીધું તુલસીદાસજી। તમારા હૃદયની માલિકો રહેલો વિશ્વાસ એ શંકર છે, હૃદયની માલિકો રહેલી શ્રદ્ધા એ ભવાની છે। ત્યાં જ પોકાર કરવાનો અને જીવન જીવી જા। મનુષ્ય દેહ મળ્યો છે, જાજો કાંઈ ગૂંચવાયણા વિના, ખોટા કોઈ જ્ઞાનના પોટલા લીધા વિના, કંઈ પણ ફિલોસોફીની ઊંડી 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 ગોટે ચડાવ્યા વિના, સીધો સાધો હું માણસ છું અને તું મારો ઈશ્વર છો, મને જઈ ભીડ પડે તઈ તમારી ભીડ ભાંગવા આવજે, અને એ જગતના કલ્યાણ અર્થે હોય તો, નકર બીજાનું બોરું કરીને મારું સારું નથી કરવું। બધા આ ઘણું છે, હવનું કલ્યાણ થતું હોય તો તું મારું આટલું કાર્ય કરી દેજે। પણ આપણે તો ભગવાન એવો નહીં, બાપનો હાથી હોય એવો, ત્રણદી કામ ન કરે સોથે જે ભગવાન બદલાવી નાખીએ। આપણે તો ભગવાન એવો નહીં બધા કામ કરી દેવો જોઈએ, ત્રણદી ન કરે સોથી જે ભગવાન બીજો। હાવ સીધો છે, જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળ્યું એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ। ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે, ગુરુ તરીકે, શિષ્ય તરીકે, જે પાત્ર ભજવવાનું આવ્યું એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ। નણંદ તરીકે, ભોજાઈ તરીકે, હાહુ તરીકે, બેન તરીકે, જેટલા પાત્ર ભજવવાના આવે એ તમામ પાત્રને, મિત્ર તરીકે, સંબંધી તરીકે જેટલા પાત્ર ભજવવાના આવે તમામ પાત્રને પૂરો ન્યાય દઈ જાઓ, એટલે તમે સંસાર સાગર તરી ગયા। પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં કે હાકડી કરીએ, જો ખોટા ઉપાડા ન લઈએ। શમશાને બાળવા ગયા છે ને, એને મારી વાત સમજ્યા હે, પેલા બાળવા જાય ને જેટલા ગયા છે એટલા મારી વાત સમજ્યા હે। પ્રથમ તો ઘર ધણીને પૂછે હું બીમાર હતા ને હું ઓલું હતું, ની થોડીક વાર હાલે, પછી પોતપોતાના મંડલા જમાવીને બેઠા હોય, પાંચ આમ બેઠા હોય, પાંચ આમ બેઠા હોય, પાંચ આમ બેઠા હોય, પછી ઘડીક વાર વૈરાગ્ય હાલે, હવને એક દી જવું છે ને આ છેલ્લો
વિહામો છે ને આ છેલ્લું છે આવી વેરા ખૂટી નીકળ્યો હોય એ હાલે ઘડીક વાર. એમાં 11 સાડા 11 થાય ઠીકાઠીકનો તડકો તપે, વેલા કાઢ્યા હોય, હિરામણ કરવાનું ટાણું રહ્યું ન હોય, એટલે પેટમાં ભૂખ ઉઘડી હોય, માથે તડકો તપ્યો હોય, પછી ઘડીક વાર ઘડિયાળમાં જોવે, ઘડીક વાર મોડું બળતું એના સામું જોવે, અને પછી ઝીણી ઝીણી વાતો કરે. દેખાતો તો નરીવો પણ હશે રોગાઈ ગયેલો માલિકોથી પાણી વસૂટે. જો સણે રાખે બોલો, જો સણે રાખે. એમાં ઠીકાઠીકનો તડકો તપે એટલે એકલા બેજાને કે મેરામણને કહું તે અહીં 2 વડલા વાવવા જોઈએ. અહીં 2 વડલા આવ્યા હોય ને તો ડાઘોને બેહવા થાય.